અરે ગીતાભાઈ નો ફોન? હા દીપલા, બોલો બોલો ગીતાભાઈ બોલો. તું ને કાળીઓ દિવાળી ઉપર દીવ જતા ત્યારે તે ઓલી વાત કરી હતી ગાંધીનગર ની દુકાન ની. હા હા તો એ દુકાન આપણે લેવી હોય તો લેવાય. 60 લાખ રૂપિયા કે ભાઈ? એ કહેતો હતો કઈક 12 લાખ ભાવ છે. આ વાત હાસી કરી હતી મેં વાત, પણ ભાઈ રાયના ભાવ રાતે ગયા. હું કૂતરા દફતર ખેંચી ગયા. હા એક મેં વાત તો કરી હતી, પણ હું રાતોરાત ભાવ વધી ગયા. હવે જો એક કામ કર, કઈક તું ગવર્મેન્ટમાં ઓળખાણ રાખતો જા. આવા કઈક કાયદા આવવાના હોય ને તો આપણે પહેલેથી જાણ થઈ જાય તો દુકાન સસ્તામાં રાખી દેવાય અને આવા ભાવની વેચી નખાય. સુરતમાં આવું કઈ હોય ને તો તું મને પહેલેથી કહેજો, આપણે રોકાણ કરવું છે. બાકી અહીંયા કઈ ડુંગળીમાં કઈ કાંદો કાઢી લેવાનો નથી. ડુંગળીમાં કાંદો કાઢી લેવાનો નથી એમ? પેઢી વહી જાય તો ડુંગળીમાં કાંદો કાઢી લેવાનો નથી એવું કીધા ભાઈ એમ ને? અરે શું કરશું તો? સારું તો સુરત એવું કઈ હશે તો હું કઈ તો વાત કરે તો બસ. સારું કીધા હાલો. સારું સારું.